રાજકોટના ઉપલેટામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ ધ્વજવંદન કરીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે એનસીસી કેડેટ્સે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો નૃત્ય સાથે રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, શહેરના અગ્રણી નાગરિકો અને દરેક સમાજના આગેવાનો, રાજકીય પક્ષોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। प्रजासत्ताक दिन आज 75 वर्ष पूरा थया। 1950 26 जान्युआरी अपना देश ने गणतंत्र रिपब्लिक प्रजासत्ताक घोषित करवामां आव्युं। आज 75 वर्ष में आपणे जोयुं के घणा बधा विघ्नो, घणा बधा अवरोधो, घणा बधा પડકારો वच्चे अपना देश ने एक राखी अने एक अभूतपूर्व विकास कर्यो छे। આજના દિવસે મારે એક જ આપણે બધાને વિનંતી છે આપના માધ્યમ દ્વારા કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધા આજે સંકલ્પ કરીએ અને આપણા દેશની અંદર એકતા, બંધુત્વ અને સમાનતાની ભાવના વિકસે। દરેકે દરેક વ્યક્તિમાં સમાજ વચ્ચે ભાઈચારા, પ્રેમનું વાતાવરણ થાય એવી આજે આપ સૌને હું વિનંતી કરું છું। અને ફરી વખત આજે આ પ્રજાસત્તાક દિન નિમિત્તે आप सौ नागरिकों ने अपना मीडिया माध्यम द्वारा तमाम नागरिकों ने उपलेटा धोराजी विस्तार नागरिकों ने खूब खूब